નમસ્કાર મિત્રો, ગુજરાતના રાજકારણમાં એક નવો વળાંક આવ્યો છે। મોરબીના ધારાસભ્ય ક્રાંતિ અમૃતિયાએ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાને ખુલ્લો પડકાર ફેંક્યો હતો અને જાહેરાત કરી હતી કે સોમવારે સવારે 11 કલાકે 150 ગાડીના ભવ્ય કાફલા સાથે રાજીનામું આપવા વિધાનસભા પહોંચશે। પરંતુ એ સમયે ગોપાલ ઇટાલિયા પહોંચી ગયા તો શું થશે અને આને કારણે શું સૌરાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલો થશે? ક્રાંતિ અમૃતિયા પોતાના સમર્થકો સાથે વિધાનસભાના ગેટ નંબર 4 ઉપર પોતાનું શક્તિ પ્રદર્શન કરશે। તે વધુમાં જણાવે છે કે આ પ્રદર્શન ગોપાલ ઇટાલિયાને આપેલ પડકાર સામેનું છે। અમૃતિયા જણાવે છે કે તે 30 મિનિટ સુધી ગોપાલ ઇટાલિયાની રાહ જોશે। ક્રાંતિ અમૃતિયાનું રાજીનામું શરતી છે। જો ગોપાલ ઇટાલિયા ત્યાં આવશે તો જ તે રાજીનામું આપશે। પરંતુ વાત જાણે એમ છે કે ચેલેન્જની રમતમાં આ બંને ઉમેદવારો વિધાનસભાના અધ્યક્ષને તો જાણ કરવી રહી જ ગઈ છે કે બંને ઉમેદવારો રાજીનામું આપવા માટે વિધાનસભામાં પહોંચે છે। પ્રોટોકોલ પ્રમાણે અધ્યક્ષની પરવાનગી લેવી ખૂબ જ જરૂરી છે। હવે આ રાજીનામું એક ચેલેન્જ છે, રમત છે કે સત્ય છે એ જ ખબર નથી પડતી। ધન્યવાદ। હું 97 મારા ઉપર આજીવન કેદ કરી હતી। હું છૂટ્યો ને તો 1.5 લાખ માણા રાહ જોતા હતા કાનાભાઈ આવવાના। 97 માં પણ તમે આ જ પ્રકારે ચેલેન્જ સ્વીકારી હતી અને 97 ની એ ચેલેન્જ પણ શાંતિ રાખો। 97 માં પણ ચેલેન્જ તમે સ્વીકારી હતી, ચેલેન્જ જીત્યા હતા। એ ચેલેન્જ ઈયાળભાઈ નું જીતા નતો, ઈયાળભાઈ નું આજીવન માંથી નીકળી ગયા અને ચાલુ ધારાસભ્ય અને 28 વર્ષ પછી પણ હજુ પણ કાંતિભાઈ અમૃતિયાના સમર્થન જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં સમર્થન છે અને ગોપાલ ઇટાલિયા અને તેમની પાર્ટી જે છે એ હવે એમના શબ્દો અલગ આવી રહ્યા છે। અત્યારે હું કાંઈ બોલતો નથી। હું ગોપાલભાઈની રાહ જોઉં છું 12:15 વાગ્યા સુધી, પછી હું તમારા પ્રેસમાં વાત કરીશ।